હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથીના મૂઠિયા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। મેથીના મૂઠિયા બનાવવા માટે 250 ગ્રામ ઝીણી મેથી લીધી છે। પછી તેને આ રીતે કટ કરી લેવી। પછી મેથીને સારી રીતે ધોઈને લઈ લીધી છે અને પછી મૂઠિયા બનાવવા માટે બાઉલમાં જુવારનો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, હળદર, ધાણા જીરું, મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, અજમો, ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને તેમાં કટ કરેલી મેથી એડ કરવી અને પછી તેલ એડ કરવું અને સારી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવો। લોટ બંધાઈ ગયો છે। પછી સ્ટીમ કુકરમાં પાણી એડ કરીને ડીશ મૂકી લીધી છે। પછી તેમાં તેલ લગાવી લેવું અને પછી આવા નાના નાના મૂઠિયા બનાવી લેવા અને બધા મૂઠિયા બનાવી લેવા। મૂઠિયા બની ગયા છે। પછી કુકર બંધ કરીને 20-25 મિનિટ સુધી થવા દેવા અને પછી ચપ્પુની મદદથી ચેક કરી લેવા, એટલે ખબર પડી જાય કે ચડી ગયા છે કે કાચા છે। આપણા મૂઠિયા ચડીને તૈયાર છે। પછી મૂઠિયા ચડી જાય એટલે ઠંડા પડી જાય એટલે આ રીતે કટ કરી લેવા। તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ નાખી તેમાં મૂઠિયા નાખીને સારી રીતે મિક્સ કરીને થવા દેવા। આપણા વઘારેલા મૂઠિયા બનીને તૈયાર છે। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।